નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું। તો મિત્રો, EPS90 પેન્શન લઈને ખૂબ જ મહત્વના સમાચાર આવે છે, ફેરફાર કરવામાં આવે છે મિત્રો। તો તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું। જો તમે EPS95 પેન્શન ધારક છો, એટલે મિત્રો પેન્શન ધારક છો અને EPS90 પેન્શન ધારકની જે મહત્વની અપડેટની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। તો મિત્રો, તમને વિડીયો શરૂ કરાવી ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લે। તમે ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલ એટલે કે એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બર વધારે સમયને બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, કર્મચારી અને પેન્શનમાં વધારો, આત્મા પગાર પંચના હેઠળ ફિટમેન્ટ ફેક્ટર, મોંઘવારી ભથ્થું, ડીએમ લઈને મોટા સમાચાર આવે છે। સાથે EPS95 પેન્શન એક મોટી વાત સામે આવી રહી છે, જે દરેક કર્મચારીની પેન્શન ધારકોને માટે જાણવાની ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ચાલો જાણીએ એક પછી એક તમામ સમાચાર। લઘુત્તમ પેન્શનમાં 500 અને તબીબી સુવિધાનો લાભ। દેશભરના EPS95 પેન્શન લઘુત્તમ પેન્શન વધારીને 500 કરવા અને મફત તબીબી સુવિધા લઈને 10 અને 11 ડિસેમ્બર દિલ્હીના રામલીલા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરાશે। જેઓનો તેની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આમંત્રણ ઉપવાસ પર ઉતરશે। EPS95 રાષ્ટ્રીય સંઘની સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો। પેન્શન જણાવ્યું છે કે સરકાર બિનજરૂરી રીતે મામલો પેન્ડિંગ રાખ્યો છે। જો સરકાર પેન્શન થોડી પણ ચિંતા હોય તો તમારી માગણી તાત્કાલિક અસરથી સંતોષવામાં આવે, અન્યથા દેશવ્યાપી હડતાળ કરવામાં આવશે। બધા પેન્શનોને ધ્યાન આપો। જો પેન્શન હજુ સુધી તમને જીવન પ્રમાણપત્ર જમા કરાવ્યું નથી તો તાત્કાલિક કરવું જોઈએ, નહીં તો પેન્શન બંધ થઈ શકે છે। તમે દર મહિને પેન્શન મળતું રહે તે માટે વર્ષમાં એકવાર જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાનું જરૂર છે। આ તમારા જીવિત હોવાનો પુરાવો છે। જો તમે હજુ સુધી લાઈફ સર્ટિફિકેટ સબમિટ કરાવી નથી તો કૃપા કરીને સબમિટ કરાવી લેજો। મોંઘવારી ભથ્થામાં 4% વધારો। તમારું મોંઘવારી ભથ્થું વર્ષમાં 2 વાર વધે છે। 1 જાન્યુઆરી 2024થી કુલ મોંઘવારી ભથ્થું 50% હતું। જુલાઈ 2024થી કુલ મોંઘવારી ભથ્થું 53% થયું હતું। હવે પેન્શન જાણવાની રાહ જોઈ રહ્યા છે કે આગામી જાન્યુઆરી 2025માં વધારો કેટલો થશે। આવી સ્થિતિમાં જો આપણે SCPIના આંકડાઓ પર નજર કરીએ તો આગામી મોંઘવારી ભથ્થું 4%નો વધારો થવાની સંભાવના છે કે એમાં 4%નો વધારો થશે તો કુલ મોંઘવારી ભથ્થું 53થી વધીને 57% થશે। જો જાન્યુઆરી 2025ની મોંઘવારી ભથ્થું 57% થશે તો પેન્શન 2000થી 5000 રૂપિયા વધારો થશે। આત્મા પગાર પંચની સમિતિ રચના। આત્મા પગાર પંચ પર ચર્ચા શરૂ થઈ ગઈ છે। 30 નવેમ્બર ભારત સરકાર કેબિનેટ સચિવ સાથે JCM સ્ટાફની બેઠક યોજવાની છે। આવી સ્થિતિમાં આ બેઠકમાં આત્મા પગાર પંચના ચર્ચા થવાની જઈ રહી છે। તમને જણાવી દઈએ કે આત્મા પગાર પંચ 1 જાન્યુઆરી 2026 લાગુ થશે। આ માટે કમિટીની બેઠક બોલાવવામાં આવી છે। જો કમિટીની રચના સમયસર નહીં થાય તો પેમેન્ટનું સમયસર નહીં મળે તો આ બધી બાબતો ધ્યાનમાં રાખીને JCM સ્ટાફ સહિતના રાષ્ટ્રીય અધ્યક્ષે આ બેઠક પર આત્મા પગાર પંચની સમિતિ રચના માંગ કરી રહી છે અને આ સરકારને વિચાર કરશે। આઠમો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર શું હશે, આઠમો પગાર ફિટમેન્ટ ફેક્ટર શું હશે અંગે કર્મચારી પેન્શન ઘણી વાતચીત ચર્ચા ચાલી રહી છે। તમને જણાવી દઈએ કે 31/12/25 સુધી તમામ કર્મચારીની પેન્શન તમને આઠમા પગાર પંચ સામેલ કરવામાં આવશે। ફિટમેન્ટ ફેક્ટર 1.92 થવાનું થઈ રહ્યું છે। તમામ નવું મૂળભૂત 31/12/25ના મૂળભૂત 1.92 વડે ગુણાકાર નક્કી કરવામાં આવશે। ઉદાહરણ તરીકે દરેક કર્મચારી પેન્શન મૂળ પગાર 18,000 રૂપિયા છે, નવો બેઝિક પગાર 18,000 ગુણ્યા 1.92 બરાબર 34,560 રૂપિયા હશે। મોંઘવારી ભથ્થું, અન્ય ભથ્થાઓ અને નવા મૂળભૂત ટોચ પર મૂકવામાં આવશે। તો મિત્રો, આ હતી માહિતી।